તો આ બધી વાતો પ્રસંગો કા સાંભળ્યા હોય કા કોઈ કીધા હોય કા ઘરે કોઈ વ્રજવાસી આવ્યા હોય એને કીધું હોય, તો મારા વાલા પુષ્ટિ મહારાજ એવો અગાધ છે કે કરોડો જન્મ લઈએ ને તો આ રૂઆ જેટલા ગુણાનુવાદ આપણે ઠાકોરજી ના કરી શકીએ નહીં. તમે જો કોઈ ધર્મમાં કોઈ ભગવાનમાં આ બધી લીલાઓ તમને ક્યાંય નહીં મળે. આપણો પ્રભુ એટલો રસાળ છે, એટલો રસાળ છે કે આજે આપણે ગમે એવા જીવનમાં લુખા હોઈએ, રસ વિના ના હોઈએ, પણ પ્રભુ ઘરે પધારે તમારો સ્વભાવ રસાળ થઈ જાય અને થઈ જાય, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. અત્યારે આપણે ઓલા બેન બેઠા હતા ને બીજા બે આવ્યા, બરાબર? હવે પેડા લઈને આવ્યા હતા, એની દીકરીના લગ્ન સરસ જગ્યાએ થઈ ગયા, સારામાં સારું મળ્યું. બિહાર થી ને 3 વર્ષ અહીંયા રહ્યા કે ભાઈ ત્યાં ગુજરાતી છોકરા જલ્દી મળે નહીં, અને ત્યાંનું વાતાવરણ અત્યારે આપણે જાણીએ. પણ એના વર કોરોનામાં જતા રહ્યા હતા, ઉંમર નાની. હવે 3 છોકરા, એમાં એક દીકરો એનો ત્યાં બિહારમાં એનો ધંધો ચાલુ હતો એમાં રહ્યો, અને એક દીકરા દીકરી લઈને અહીંયા આવ્યા. હવે ઠાકોરજીની કૃપાથી દીકરીને એટલું સરસ મળ્યું, એટલી બધી ભણેલી, PhD ને હોશિયાર, સરસ જગ્યાએ. હવે એનું થાતા વાર લાગી તો બધા એને અન્યાય તરફ ધકેલતા હતા, તું આને બતાવ ને, તું આમને કર ને, આમ કર ને. એના વર કોરોનીમાં પહોંચી ગયા. 3 છોકરાની જવાબદારી આ નાની બાઈ ઉપર. અહીંયા એને મને એક જ વાક્ય કીધું, ઈલાબેન, મારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે, જવાબદારી એની જ. હું શું કામ માતા મહાદેવમાં જાઉં? હું શું કામ જ્યોતિષને બતાવું? મારી દીકરી એવી જ છે, યમનાષ્ટક ને બધું કરે. કોઈ એને કઈ કહે ને, નોકરી કરે કે તો એ કે ના, અમારા મહારાણીમાં અમારે સારું જ કરે, એટલે અમે બીજા કોઈ ન કહીએ. અમારા મહારાણીમાંથી મોટું દુનિયામાં કોઈ નથી. અમારા વલ્લભ ને અમારા ઠાકોરજીથી કોઈ નહીં. એટલે તમારે મને એવી વાત કરવી જ નહીં. જુઓ, અને એટલું સરસ મળ્યું. જાતા વે જોબ ત્યાંય મળી ગઈ. હજી 15 દી થયા છે. ઇન્ટરવ્યુ દીધું અને પગારની કિંમત સાંભળીએ તો આપણે રાજી થઈ જાય. જો મારા વાલા, દ્રઢ વિશ્વાસ. હવે એનો 28-30 વર્ષે થાય એટલે બધા કે તો ખરા, એ કે હગાવાલા એ લોહી પી જાય. પાડોશી પાછા આપણને સલાહ આપે, આવું ન રખાય, આ અહીંયા બતાવાય નામ. એ કહેલાથી જો કોઈને બતાવ્યું, આપણા ઠાકોરજીને ઉત્તમ દેવું હતું એટલે આપણી પરીક્ષા કરી કે આપણે બીજે જઈએ છીએ. બીજે જાય ઠાકોરજી કે ચલો ભલું થયું, બાંગી જજા નિરાતે બસું શ્રી ગોપાલ. તો જ્યાં જાઓ, જે ધર્મમાં જઈએ, નિષ્ઠા એકમાં જ રાખો. આપણે 15 જગ્યાએ નિષ્ઠા રાખીએ, એ નિષ્ઠા ન કહેવાય. આપણો વર એવી ઈચ્છે કે વફાદારી રાખો. તમે વરને વફાદાર રહ્યો તો વર તમને રહે. તમે 10 હારે રખડો એટલે તમે સમજી ગયા. તો આપણા બ્રહ્મ સંબંધ દ્વારા આપણા અલૌકિક લગ્ન ઠાકોરજી સાથે થાય છે. બરાવાલા,
તો પછી આપણે બીજા રખડાઈ. લૌકિક તમારા વર એમ કે સીધા તમારા ઘરે જાઓ, તમારા અપલખણ બધા જોઈ લીધા. તો ઠાકોરજી આવું સહન કરે, પણ શું કામ કરે છે ખબર છે? એક પક્ષીએ પ્રેમ કરે છે. તું મને કરે કે ના કરે, મારા લગ્ન વલ્લભે તારી સાથે કરાવી દીધા. તું મને છોડીને ભલે ચારે બાજુ રખડે, હું તને છોડવા નથી. કારણ છેવટે બધેથી ને પાટા વાગશે ને ત્યારે તું મારી પાસે જ આવવાની છે, બીજે ક્યાંય નથી જવાની. અને ખરેખર જે વલ્લભનો આશરો નથી છોડતા એને વલ્લભ તાવે ખરા, થોડાક મૂંઝાવે ખરા, પણ વલ્લભ તમારું અહિત ક્યારેય નથી કરતા, નથી કરતા, નથી કરતા. દ્રઢ વિશ્વાસ રાખજો મારા વાલા, તો તમારા શ્વાસમાં ક્યારેય દુર્ગંધ નહીં આવે. અને દુર્ગંધ નહીં આવે ને તો સુગંધ એવી ફેલાશે જીવનમાં કે તમે જ્યાંથી પસાર થશો ત્યાંથી મિત્ર હશે કે દુશ્મન હશે, સગા હશે કે વાલા હશે, પશુ હશે કે પક્ષી હશે, એકવાર તમે પસાર થશો ત્યારે શ્વાસ લેશે ત્યારે તમારા જીવનની સુગંધ આવ્યા વિના નહીં રે, નહીં રે અને નવી રે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક એક પળે એના મનમાં ઠાકોરજી પ્રત્યેનો જે ભાવ છે એ ઘડી કઈ આમ થશે. મારા પ્રભુને મોગરા સરસ આવવા માંડ્યા, હવે પારસ નથી લાવવો. મોગરાની સુગંધ ઠાકોરજીને બહુ ગમે. મારાજી તો મારે મોગરાના જ બનાવવા છે. પારસ હવે હું સન્મુખ કરી લઈશ. વળી કોઈ નીકળું એ જ કે બેઠા હોય, ગાય ને બછડાને લઈ જતા હોય. મારા પ્રભુ કેવા સાંજે ગાયો ચરાવીને પધારે. આ ગાય એની વાલી હશે, જો બછડા સહિત પોતે હાથમાંથી લઈ જાય છે. એકાંત છતાંય અંદર લીલા કોની ચાલે? ઠાકોરજીની. છીને ઉતરે એ છી નહીં, છીને છીને આતુર હોય. આતુરતા છે ને ભક્તિની, સત્સંગની, સેવાની, સામગ્રીની. ક્યાંય જમવા ગયા હોઈએ પ્રસાદ લેવા, હવે મસ્ત ચારો લઈને બધું પધરાવેલો દૂધપાક હોય, કેસર ને ઇલાયચી ચારો લઈને બધું. હવે તમે એ પ્રસાદ લઈને આવો તો આવીને શું કહો? તૃપ્તિકાળ આપણા ઠાકોરજીને દૂધપાક ધરાવશો. આપણે ખાતો આપણા ઠાકોરજીને મન થાય ને તો બીજે દી આપણે લગ્નમાં જવાનું હોય ને તો આટલો દૂધપાક તો આપણા ઠાકોરજીને ધરાવીએ.